टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પણ અસામાજિક તત્વો સામે જિલ્લા પોલીસનો એક્શન પ્લાન તૈયાર છે। કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે મેગા ડ્રાઈવ શરૂ કરી છે। પોલીસની મેગા ડ્રાઈવ દરમિયાન 30 જેટલા વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે। અસામાજિક તત્વોની યાદી પણ ખાસ તૈયાર કરવામાં આવી રહી છે, જેમાં 150 રીઢા ગુનેગારોનો સમાવેશ થશે। શક્તિનગરના રીઢા ગુનેગારને તડીપાર કરવાની પણ કાર્યવાહી કરાઈ છે। દરિયાકાંઠા વિસ્તારના ભાગોમાં પોલીસ દ્વારા બોટ અને વાહનોનું ચેકિંગ થઈ રહ્યું છે। મેગા ડ્રાઈવ દરમિયાન એસપી ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। અસામાજિક તત્વોનો આતંક વધતા રાજ્ય પોલીસ વડાના કડક આદેશ બાદ તમામ જિલ્લા પોલીસે ગુંડા તત્વો સામે આકરી કાર્યવાહી હાથ ધરી છે। દ્વારકા જિલ્લા પોલીસનો પણ અસામાજિક તત્વો સામેનો એક્શન પ્લાન તૈયાર છે। પોલીસે રાત્રિ દરમિયાન મેગા ડ્રાઈવ શરૂ કરી, જેમાં એસપી ડીવાયએસપી સહિત પોલીસ અધિકારીઓ હાજર રહ્યા। તો ટૂંક સમયમાં તમામ પોલીસ મથકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરાશે। ઉપર જેટલા વાહનો જે છે ડિટેન થઈ ગયા છે આજે અને કાલમાં, અને સાથે સાથે એક જે છે એક માણસની તડીપાર પણ થઈ છે। અને જુદા જુદા જેટલા પણ થાના વિસ્તારો છે, આજે સલાયા, ભાનવડ, પછી દ્વારકા, અહીંયા બધા અત્યારે નાઇટ કોમ્બિંગ અને પેટ્રોલિંગ ચાલુ છે। અને આવતા દિવસોમાં જેટલા પણ એવા આરોપીઓ છે એના વિરુદ્ધ જુદા જુદા કાર્યવાહી